પાઠવાયું। ભારત રત્ન વિશ્વ વિરલ વિભૂતિ સંવિધાન નિર્માતા મહિલાઓના મુક્તિદાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદ ગૃહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે અપમાનજનક ભાષા વાપરીને આંબેડકર 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 બોલવું એ જાણે ફેશન થઈ ગઈ છે। એ કરતાં જો ભગવાનનું નામ લેવાય તો 7 જન્મો સુધી સ્વર્ગ મળે એવી ભાષા વાપરીને દેશના સંવિધાન નિર્માતાનો જાહેર અપમાન કરેલ એના વિરુદ્ધમાં આજે મુન્દ્રા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિ, ફ્લાઇંગ ફાઉન્ડેશન, બહુજન આર્મી તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બાબા સાહેબ આંબેડકર સર્કલ મધ્યે આંબેડકરજીની પ્રતિમાને હારારોપણ કરી બાબા સાહેબ અમર રહોના નાદ સાથે અમિત શાહ વિરુદ્ધ અમિત શાહ માફી માંગો, અમિત શાહ હાય હાયના સૂત્રોચ્ચાર કરાયા હતા। ત્યારબાદ રેલી સ્વરૂપે મુન્દ્રા પોલીસ સ્ટેશને વિવિધ સંગઠનો સાથે ઉપસ્થિત આગેવાનો, આંબેડકરવાદીઓ, સંવિધાન પ્રેમીઓ દ્વારા મુન્દ્રા પીઆઈ સાહેબને આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તળે ફરિયાદ નોંધાય તેવી માંગ સાથે રજૂઆતો કરાઈ હતી અને આવનારા સમયમાં જો આ બાબતે ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાય તો સમગ્ર દેશની સાથે મુન્દ્રામાં પણ ઉગ્ર આંદોલનો સાથે પૂતળા દહનના જલદ કાર્યક્રમો આપવામાં આવશે એવું વિવિધ સંગઠનો વતી ઉપસ્થિત આગેવાનો વતી જણાવવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં આંબેડકર પ્રચાર સમિતિના પ્રમુખ ભરત પાતારિયા, મહામંત્રી હરેશ મોથારિયા, સામાજિક એકતા મંચના કન્વીનર સંજય બાપટ તેમજ બહુજન આર્મીના કલ્યાણ ચુઈયા તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કરણ ફફલ તેમજ સામાજિક આગેવાન મીઠુભાઈ મહેશ્વરી, રાષ્ટ્રીય ભીમસેના કચ્છના અધ્યક્ષ મયુર મહેશ્વરી, ક્ષત્રિય સમાજના અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા, જાવેદ પઠાણ, વિજય બળિયા તેમજ ભવાન માંગલિયા, નિજાર ખોજા, નિમિતાબેન પાતારિયા, સરિતાબેન પરમાર, વિકમા દેવસી શેઠિયા, પ્રવીણ સાલેમ મામદ સમા, વિનોદ ચુઈયા, પ્રવીણ ધુઆ તેમજ દિનેશ રોલા વગેરે યુવાનો તેમજ સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિની યાદીમાં જણાવાયું છે। મારું નામ હરેશ મોથારિયા છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિના મહામંત્રી તરીકે। અને હાલે જે અમિત શાહે સસન ભવનની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિરુદ્ધમાં જે અપમાનજનક રીતે ભાષા પ્રયોજન કર્યું છે એને સમગ્ર ભારત જ નહીં પણ વિશ્વભરમાં પણ વખોડાઈ રહ્યું છે અને તમામે તમામ આંબેડકરવાદી સંગઠનો, સંવિધાન પ્રેમી લોકો ગૃહમંત્રી અમિત શાહની રાજીનામાની માંગણી કરી રહ્યા છે અને ખરેખર આવા મુદ્દા પર અમિત શાહે રાજીનામું આપી જ દેવો જોઈએ અને એના રાજીનામાની અમારી માંગણી છે અને આગળનું એના માટે જે પણ કાર્યક્રમ કરવાના હશે એ તાલુકા મથકે ગુજરાત લેવલે તેમજ રાષ્ટ્રીય લેવલે પણ અમારા સંગઠનો વતી અને સંવિધાન પ્રેમીઓ વતી કરવામાં આવશે। મારું નામ ભરત કાનજી પાતારિયા છે, હું મુન્દ્રા બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિનો પ્રમુખ છું। આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિ, ફ્લાઇંગ ફાઉન્ડેશન, મુન્દ્રા તાલુકા દલિત અધિકાર મંચ, ભીમ આર્મી વગેરે સંગઠનોએ ભેગા મળીને આપણા ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે જે નિવેદન આપ્યું હતું કે આંબેડકર 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 આખો દિવસ શું કરો છો, એ તો ફેશન થઈ ગઈ છે, એના કરતાં ભગવાનનું નામ લો તો તમને 7 જન્મ સુધી સ્વર્ગ મળે। અમને એવું સ્વર્ગ નથી જોતું, અમને સ્વર્ગ બાબા સાહેબ આપ્યું છે અને અમિત શાહ જે નિવેદન આપ્યું છે વખોડવા લાયક છે અને એનો અમે અહીંયાથી
વિરોધ કરીએ છીએ અને એ બાબતે અહીંયા આવેદનપત્ર આપેલું છે પોલીસ સ્ટેશનમાં અને એ બાબતે ફરિયાદ થાય, એફઆઈઆર થાય. ગૃહમંત્રી પાસે રાજીનામું પણ માંગ્યું છે, કારણ કે એ લોકો પહેલાંથી પણ બાબા સાહેબનો નથી માનતા, સંવિધાનને પણ નથી માનતા. સંવિધાનને પણ આરએસએસ અને ભાજપે ભૂતકાળમાં સળગાવ્યા છે અને આજે એ લોકો બાબા સાહેબનું અપમાન અમિત શાહે કર્યો છે, છતાં પણ એ લોકો ખોટા મુદ્દા ઉપાડી અને કહે છે ગેરમાર્ગે સંસદમાં આવું નિવેદન આપ્યું છે, એ નિંદનીય છે. અમિત શાહ પર કાયદેસરની ફરિયાદ થાય, અમિત શાહ રાજીનામું આપે, એ અમારી મુન્દ્રા તાલુકા બાબા સાહેબ આંબેડકર પ્રચાર સમિતિ વતીથી માંગ છે. આગળના સમયમાં એનાથી પણ અમે જલદ કાર્યક્રમ આપશું, ઉગ્ર વિરોધ કરશું. જરૂર પડશે પુતળા દહન તાલુકા મથકે, દરેક તાલુકા મથકે પુતળા દહન પણ કરશું. મારું નામ સંજય બાપટ છે, સામાજિક કાર્યકર્તા છું. સામાજિક એકતા મંચના કન્વીનર તરીકે પણ ફરજ બજાવું છું. ફ્લાઇંગ ફાઉન્ડેશન સંસ્થા વતી આજે અમે અહીં જોડાયા છીએ. આજરોજ એટલે કે ગત સંસદ ગૃહની અંદર જે વિરલ વિભૂતિ અને આપણા બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અમિત શાહ જે ગુજરાતના એક તડીપાર તરીકે જે હતા એવા વ્યક્તિએ જ્યારે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, ત્યારે આ તમામ સમાજો અને સંસ્થાઓ વતી બાબા સાહેબ આંબેડકર સમર્થકો વતીથી આજ રોજ અહીં આવેદનપત્ર અપાયું છે અને આગામી સમયની અંદર અમે જો બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનારા ગૃહમંત્રી તડીપાર રાજીનામું નહીં આપે, માફી નહીં માંગે તો ગુજરાત બંધ અને ભારત બંધનો પણ એલાન કરીશું અને ગુજરાત અને ભારત આખું બંધ કરવા માટે અમે તન મન ધનથી બાબા સાહેબ આંબેડકરના તમામ સમર્થકો નીકળી પડીશું અને 140 કરોડ જનતાને પણ અમે જણાવીએ છીએ કે આ બાબા સાહેબ આંબેડકરનું અપમાન એ ભારતનું અપમાન છે અને આપણા સૌનું ભારતવાસીઓનું અપમાન છે. એટલે આ માટે આપણે ગુજરાત બંધ અને ભારત બંધનું પણ એલાન કરવું જોઈએ અને એમાં સમર્થન આપવું જોઈએ. મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આજે આપના માધ્યમથી હું કહેવા માગું છું, ભાજપ સરકારમાં જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ન શોભે એવું ભાષણ આપ્યું છે, જે પોતે પણ સંવિધાન થકી આજે ગૃહમંત્રી તરીકે બેઠા છે, એમને પણ આવું ભાષણ ન શોભે અને પોતે કેવા ગુંડાગીરી કરી છે, કેવા પોતે કાંડ કર્યા છે, પોતે પણ તડીપાર રહી ચૂક્યા છે અને હવે એ પોતે બાબા સાહેબના નામે આવું અપમાન કરે છે. અમે નહીં ચલાવીએ કોઈ પણ રીતે. કાયદાનું કામ કરશે. જો આ બાબતે સરકાર નિર્ણય નહીં લે, સરકાર તેમજ કોઈ પણ આ જે ભાજપના જે પણ એમ નેતાઓ છે, જો આના ઉપર પગલાં નહીં લે તો અમે એમનું પુતળા દહન કરશું, રોડો ઉપર ટાયરો પણ બારશું. આ આપના માધ્યમથી કહીએ છીએ અને છેલ્લે સુધી અમે લડી લેવાના મૂડમાં છીએ.